નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં નવી આશાઓ નવા અરમાનોમાં। આપને જણાવતા આનંદ થાય કે 26 ઓગસ્ટે આપણા હિન્દુ ધર્મના ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે। તો સર્વ દર્શક મિત્રોને જન્માષ્ટમી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સાથે આપણે સૌ સાથે મળી જન્માષ્ટમી તહેવારની પૂજા વિધિ અને ઇતિહાસ। કૃષ્ણ જન્માષ્ટમી ઇતિહાસ અને મહત્ત્વ। કૃષ્ણ જન્માષ્ટમી 2024 ભગવાન વિષ્ણુએ દરેક યુગમાં પૃથ્વી પરના પાપ અને અધર્મનો નાશ કરવા માટે અવતાર લીધો। ભગવાન વિષ્ણુનો અવતાર ભગવાન શ્રી કૃષ્ણ છે, જેનો જન્મ મથુરાની રાજકુમારી દેવકી અને વાસુદેવના 8મા સંતાન તરીકે થયો હતો। કંસની જન્મેલા કાનાનું બાળપણ ગોકુળમાં માતા યશોદા અને નંદબાબાના ખોળામાં વીત્યું હતું। રાજા કંસથી તેને બચવા માટે વસુદેવી કાનાને તેના જન્મ પછી તેના પિતરાઈ ભાઈઓ નંદબાબા અને યશોદાને સોંપ્યા હતા। શ્રી કૃષ્ણએ એમના જન્મથી જ તેમના જીવનના દરેક તબક્કે ચમત્કાર બતાવ્યો। શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલી ઘણી વાતો છે, જે માનવા સમાજને પાઠ શીખવે છે। ભક્તો તેમનો જન્મદિવસ દર વર્ષે તહેવારની જેમ ઉજવે છે। આ પ્રસંગે જાણો કૃષ્ણ જન્માષ્ટમીનો ઇતિહાસ અને મહત્ત્વ। કૃષ્ણ જન્માષ્ટમી ક્યારે છે? દર વર્ષે ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ જન્માષ્ટમી ઉજવવામાં આવશે। આ વખતે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર 28 ઓગસ્ટ સોમવારે 2024ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે। કૃષ્ણ જન્માષ્ટમી મહત્વ પુરાણો અનુસાર શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતાર છે, જે ત્રિમૂર્તિઓમાંના એક છે। દર વર્ષે લોકો આ દિવસે ઉપવાસ કરે છે અને કૃષ્ણના આશીર્વાદ મેળવવા માટે મધ્યરાત્રે ધાર્મિક વિધિઓ કરે છે, ભજન કીર્તન કરીને કૃષ્ણ જન્માષ્ટમી ઉજવે છે। આ દિવસે માટે મંદિરોની વિશેષ રીતે શણગારવામાં આવે છે। કેટલીક જગ્યાએ જન્માષ્ટમી પર દહીં હાંડી પણ ઉજવવામાં આવે છે। કૃષ્ણ જન્માષ્ટમી કેવી રીતે ઉજવવી? ભક્તો તેમની ભક્તિ પ્રમાણે જન્માષ્ટમીના ઉપવાસ કરે છે। ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ પૂજા કરવામાં આવે છે। બાલ ગોપાલનો જન્મ મધ્યરાત્રિએ થયો હતો, તેથી જન્માષ્ટમીના મધ્યરાત્રિએ ઘરમાં હાજર લાડુ ગોપાલની મૂર્તિનો જન્મ થાય છે। પછી તેમને સ્નાન કરાવી સુંદર વસ્ત્રો પહેરાવવામાં આવે છે, પુષ્પ અર્પણ કરવામાં આવે છે અને ધૂપ અને દીવાથી પૂજા કરવામાં આવે છે। કાનાની ભોજન અર્પણ કરવામાં આવે છે। તેને ખાસ કરીને દૂધ, દહીં અને માખણ ગમે છે, તેથી ભગવાનને ભોજન અર્પણ કર્યા પછી પ્રસાદ દરેકને વહેંચવામાં આવે છે। દહીં હાંડી એટલે કે મટકી ફોડ શા માટે મનાવવામાં આવે છે? કેટલીક જગ્યાએ એ જન્માષ્ટમીના દિવસે દહીં એટલે કે મટકી ફોડનું આયોજન કરવામાં આવે છે। ગુજરાત અને મહારાષ્ટ્રમાં મટકી ફોડનું વિશેષ મહત્ત્વ છે। દહીં હાંડીનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે। કાનાનું બાળપણનું ખૂબ જ તોફાની હતા। તે આખા ગામમાં તેના તોફાનો માટે પ્રખ્યાત હતા। કનૈયાને માખણ, દહીં અને દૂધ ખૂબ જ પસંદ હતું। તેને માખણ એટલું ગમતું કે તે તેના મિત્રો સાથે મળીને ગામના લોકોને ઘરેથી માખણ ચોરી ખાતો। કાનાને માંથી માખણને બચાવવા માટે મહિલાઓ માખણના વાસણની ઊંચાઈ પર લટકાવતી હતી, પરંતુ બાલગોપાલ તેના મિત્રો સાથે મળીને પિરામિડ બનાવીને ઊંચાઈ પર લટકાવેલા વાસણમાંથી માખણ ચોરી લેતો હતો। કૃષ્ણની આ લીલાઓને યાદ કરવા માટે જન્માષ્ટમી દરમિયાન માખણનું એક વાસણ મટકી ઊંચાઈ પર લટકાવવામાં આવે છે। છોકરાઓ પિરામિડ બનાવે છે અને પછી મટકી સુધી પહોંચે છે અને તેને તોડી નાખે છે। આને મટકી ફોડ કહેવાય છે। જે છોકરો ટોચ પર પહોંચે તેને ગોવિંદા કહેવાય છે। જન્માષ્ટમી પર શુભ યોગ રોહિણી નક્ષત્ર જન્માષ્ટમીના રોજ બપોરે 3:55 વાગ્યાથી 27 ઓગસ્ટના રોજ બપોરે 3:38 વાગ્યા સુધી રહેશે। આ ઉપરાંત આ વર્ષે જન્માષ્ટમી પર બીજો અદ્ભુત સંયોગ બનવા જઈ રહ્યો છે।
આ વર્ષે જન્માષ્ટમીના દિવસે ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે. જેમ કે ભગવાન કૃષ્ણના જન્મ સમય હતો, તેથી જન્માષ્ટમીના દિવસે રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિમાં ચંદ્ર હોવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. સોમવારે જન્માષ્ટમી ખૂબ શુભ માનવામાં આવે છે. સોમવારે અને બુધવારે જન્માષ્ટમી શુભ માનવામાં આવે છે. જ્યારે પણ જન્માષ્ટમી સોમવારે કે બુધવારે આવે છે ત્યારે તેની જયંતી યોગ કહેવામાં આવે છે. વાસ્તવમાં ભગવાન કૃષ્ણનો જન્મ બુધવારે જયંતી યોગમાં થયો હતો. જન્માષ્ટમી મુહૂર્ત પંચાંગ અનુસાર ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમી 26 ઓગસ્ટ વહેલી સવારે 3:40 કલાકે શરૂ થશે અને 26 ઓગસ્ટની રાત્રે 2:20 કલાકે પૂર્ણ થશે. જન્માષ્ટમી પર પૂજાનો સૌથી શુભ સમય 26 ઓગસ્ટના રોજ રાત્રે 11:59 થી 12:43 સુધી માત્ર 44 મિનિટનો રહેશે. જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્કાર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપનો દિવસ શુભ રહે. આવા અવનવા વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે આજે જ ચેનલની મુલાકાત કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. જય શ્રી કૃષ્ણ.